નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન છે માર્કોનિકોફ નિયમ અને તેની ક્રિયાવિધિ। માર્કોનિકોફ નિયમ અનુસાર જ્યારે અસંમિત આલ્કીન કે જેમાં દ્વિબંધની બંને બાજુ કાર્બન પરમાણુની સંખ્યા જુદી જુદી હોય તેવા અસંમિત આલ્કીનની જ્યારે અસમ પ્રક્રિયક તેમાં હાઇડ્રોજન હેલાઇડની વાત છે તો હાઇડ્રોજન હેલાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે યોગશીલ પ્રક્રિયા દરમિયાન દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે HXનો હાઇડ્રોજન હેલાઇડનો ધનભારિત ભાગ એટલે કે હાઇડ્રોજન, જ્યારે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ઋણભારિત ભાગ જોડાઈને યોગશીલ નિપજ આપે છે। દાખલા તરીકે પ્રોપીનની HCl સાથેની પ્રક્રિયા। અહીં પ્રોપીનની HCl સાથેની પ્રક્રિયાથી બે નિપજો શક્ય છે, 2 ક્લોરોપ્રોપેન અને 1 ક્લોરોપ્રોપેન। બંનેનું પ્રમાણ 50% મળવું જોઈએ, પરંતુ પ્રાયોગિક રીતે 2 ક્લોરોપ્રોપેન મુખ્ય નિપજ તરીકે મળે છે અને 1 ક્લોરોપ્રોપેન એ ગૌણ નિપજ મળે છે અને આ નિપજની ઉત્પત્તિ એ માર્કોનિકોફ નિયમના આધારે સમજાવી શકાય છે, જેમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બન પૈકી વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન, અહીં C1 સાથે બે હાઇડ્રોજન, તેની સાથે હાઇડ્રોજન, અને દ્વિબંધથી જોડાયેલા કાર્બન પૈકી ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન C2 સાથે ઋણભારિત ભાગ જોડાય છે। આમ અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની મુખ્ય નિપજ કઈ હશે તે માર્કોનિકોફ નિયમને આધારે નક્કી કરી શકાય છે। આ પ્રક્રિયા અગાઉ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાની જુદી જુદી ક્રિયાવિધિઓ જોઈ। તેમાંની પ્રથમ ક્રિયાવિધિ કે વચગાળાના કાર્બોકેશન મારફતે પ્રક્રિયા। માર્કોનિકોફ પ્રક્રિયા વચગાળાના કાર્બોકેશન મારફતે થાય છે। આ પ્રક્રિયાના બે તબક્કાઓ છે, જેમાં પ્રથમ તબક્કો પ્રોટોનેશન। પ્રોટોનેશન એટલે કે પ્રોટોનનો ઉમેરાવો। અહીં પ્રોપીનની HCl સાથેની પ્રક્રિયા દરમિયાન H+ પ્રોટોન એ C1 કે C2 બંને પૈકી ગમે તે કાર્બન ઉપર જોડાઈ શકે અને પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને જે કાર્બન સાથે જોડાય તેની નજીકનો કાર્બન ધનભારિત બનશે। પરિણામે બે શક્યતાઓ છે, જો H+ C1 કાર્બન સાથે જોડાય તો C1 કાર્બન ઉપર CH3 અને પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને જોડાયેલો છે તેથી પાઈ બંધ અદૃશ્ય થશે અને નજીકનો કાર્બન C2 કાર્બન એ ધનભારિત થશે। આ ધનભારિત કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે 2,0 કાર્બોકેશન થશે એટલે કે 2,0 પ્રોપાઇલ કાર્બોકેશન છે અને ક્લોરાઇડ આયન દૂર થશે। જો H+ પ્રોટોન એ C2 કાર્બન સાથે જોડાય પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને તો દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકીનો C1 કાર્બન એ ધનભારિત થશે અને પાઈ બંધ અદૃશ્ય થશે। ઉત્પન્ન થયેલો કાર્બોકેશનમાં ધનભારિત કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે 1,0 કાર્બોકેશન છે। 2,0 કાર્બોકેશન એ 1,0 કાર્બોકેશનની સરખામણીમાં વધુ સ્થાયી છે। પરિણામે પ્રક્રિયાનો બીજો તબક્કો કે જેમાં હેલાઇડ, જે પ્રથમ તબક્કામાં મુક્ત થયેલો હેલાઇડ છે તેનું આક્રમણ થાય છે। બીજા તબક્કામાં વધુ સ્થાયી કાર્બોકેશન, જે પ્રથમ તબક્કામાં બે ઉત્પન્ન થાય તે પૈકીનો વધુ સ્થાયી કાર્બોકેશન સાથે આ ઋણભારિત હેલાઇડ આયન એ ઇલેક્ટ્રોન યુગમાં આપીને ઝડપથી જોડાઈને નિપજ આપે છે। આમ 2,0 કાર્બોકેશન 2,0 પ્રોપાઇલ કાર્બોકેશનના ધનભારિત કાર્બનને ઇલેક્ટ્રોન યુગમાં આપી અને નિપજ બને છે 2 ક્લોરોપ્રોપેન। આમ માર્કોનિકોફની ઉપરોક્ત ક્રિયાવિધિ એ આયનીય ક્રિયાવિધિને આધારે સમજાવી શકાય, એટલે કે તે આયનીય ક્રિયાવિધિ છે। આ પ્રક્રિયાનો સ્થિતિશક્તિ આલેખ જોઈએ તો એમાં X અક્ષ ઉપર પ્રક્રિયા પ્રગતિ અને
એક્સ અક્ષ ઉપર પ્રક્રિયા પ્રગતિ અને વાય અક્ષ ઉપર સ્થિતિશક્તિ પોટેન્શિયલ એનર્જી દર્શાવેલ છે. જ્યારે પ્રક્રિયકો પ્રોપીન અને HCl વચ્ચેની પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં H+ ઉમેરાય છે ત્યારે સૌપ્રથમ H+ જો C1 કાર્બન સાથે જોડાતો હોય તો C1 કાર્બન સાથે H+ અંશતઃ જોડાયેલો હોય અને પાઇબંધ અંશતઃ તૂટેલો હોય તે અવસ્થા એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટ 1 ઉત્પન્ન થશે. અને જ્યારે પાઇબંધ અદૃશ્ય થશે અને હાઇડ્રોજન જોડાયેલો હશે સંપૂર્ણપણે ત્યારે 2,0 કાર્બોકેશાયન બને છે. અને બીજા તબક્કામાં અહીં 2,0 કાર્બન સાથે કાર્બોકેશાયનના ધનભારિત કાર્બન સાથે ઋણભારિત ક્લોરાઇડ આયન અંશતઃ જોડાયેલો હોય તે અવસ્થા ટ્રાન્ઝિશન સ્ટેટ 2 અને સંપૂર્ણ જોડાયેલો હશે ત્યારે નિપજ બને છે અને સ્થિતિશક્તિ ઘટે છે. સળંગ રેખા એ 2,0 કાર્બોકેશાયનની ઉત્પત્તિ દર્શાવે છે. તે જ રીતે 1,0 કાર્બોકેશાયનમાં જ્યારે પ્રોટોન એ C2 કાર્બન સાથે જોડાયેલો હોય અંશતઃ જોડાયેલો હોય અને પાઇબંધ અંશતઃ તૂટેલો હોય તે ટ્રાન્ઝિશન સ્ટેટ 1 થશે, સંક્રાંત અવસ્થા 1. જ્યારે C2 કાર્બન સાથે હાઇડ્રોજન સંપૂર્ણપણે જોડાય અને પાઇબંધ સંપૂર્ણપણે અદૃશ્ય થાય ત્યારે 1,0 કાર્બોકેશાયન બને છે. અને ત્યારબાદ બીજા તબક્કામાં જ્યારે હેલાઇડ આયન અંશતઃ C1 કાર્બન સાથે જોડાયેલો હોય એ ટ્રાન્ઝિશન સ્ટેટ 2 થશે અને સંપૂર્ણપણે જોડાય ત્યારે નિપજ બને છે. પરંતુ અહીં 1,0 કરતો 2,0 કાર્બોકેશાયન વધુ સ્થાયી છે. એની સ્થિતિશક્તિ નીચે હોવાથી અહીં 1,0 કરતો 2,0માં પ્રક્રિયાની જે ટેકરી છે સ્થિતિશક્તિ ઓછી હોવાથી આ ટેકરી સહેલાઈથી પાસ કરી શકાય છે. પરિણામે 2,0 નિપજનું પ્રમાણ વધુ હોય છે. અહીં માર્કોનિકોફ નિયમમાં ઘણીવાર પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થયેલ કાર્બોકેશાયનમાં 1,2 હાઇડ્રાઇડ કે 1,2 આલ્કાઇલ શિફ્ટ થઈ અને તેના કરતાં વધુ સ્થાયી કાર્બોકેશાયન બને છે. અને આ વધુ સ્થાયી કાર્બોકેશાયન એ મુખ્ય નિપજ આપે છે. આથી માર્કોનિકોફ નિયમની આધુનિક વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં જો પ્રક્રિયકનો ધનભારિત ભાગ દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી એવા કાર્બન સાથે જોડાય છે કે જેથી વધુ સ્થાયી કાર્બોકેશાયન ઉત્પન્ન થાય જે મુખ્ય નિપજ આપે છે, જેને માર્કોનિકોફ નિયમનું આધુનિક સ્વરૂપ કહી શકાય. આ પ્રશ્નને બીજી રીતે પૂછી શકાય, રિજિયો સિલેક્ટિવ પ્રક્રિયા એટલે શું અને તેની ક્રિયાવિધિ ચર્ચો. તો રિજિયો સિલેક્ટિવ એટલે પસંદગીની. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાને અંતે 2 કે તેથી વધુ બંધારણીય સમઘટકો સ્ટ્રક્ચરલ આઇસોમર બનતા હોય અને તેમાંથી કોઈ એક જ બંધારણીય સમઘટક મુખ્ય નિપજ તરીકે બનતો હોય તો તેવી પ્રક્રિયાને રિજિયો સિલેક્ટિવ પ્રક્રિયા કહે છે. અહીં માર્કોનિકોફ પ્રક્રિયા એ રિજિયો સિલેક્ટિવ પ્રક્રિયાનું ઉદાહરણ છે. દાખલા તરીકે પ્રોપીનની HCl સાથેની યોગશીલ પ્રક્રિયામાં 2 નિપજો શક્ય છે, 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન. અને આ બંને નિપજો એ એકબીજાના બંધારણીય સમઘટકો છે કારણ કે તેના IUPAC નામકરણ જુદા જુદા છે. આમ આ બંને બંધારણીય સમઘટકો પૈકી ફક્ત એક જ બંધારણીય સમઘટક 2 ક્લોરોપ્રોપેન મુખ્ય નિપજ તરીકે મળે છે, જ્યારે 1 ક્લોરોપ્રોપેન ગૌણ નિપજ તરીકે મળે છે અથવા મળતો નથી. આમ પ્રોપીનની HCl સાથેની પ્રક્રિયા એ રિજિયો સિલેક્ટિવ પ્રક્રિયાનું ઉદાહરણ કહી શકાય. તે જ રીતે 2 મિથાઇલ પ્રોપીનની HCl સાથેની પ્રક્રિયાથી ફક્ત તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ નિપજ તરીકે મળે છે. આમ રિજિયો સિલેક્ટિવ પ્રક્રિયા તરીકે માર્કોનિકોફ પ્રક્રિયાનું ઉદાહરણ લઈ અને ક્રિયાવિધિ સમજાવી શકાય. થેન્ક યુ ફોર વોચિંગ.